हाल घर में एकली रहती महिलाओं माटे एक दुखद समाचार सामे आवी रह्या छे। बिहार में दरभंगा जिला में महिलाओं वाळ कापवानी रहस्यमयी घटनाओं ए लोकोनी चिंता वधारी दीधी छे। बहादुरपुर विस्तार में डरहार गाम में 8 दिवसनी अंदर बीजी वार आवी घटना घटित थई छे। सतत थई रहेली घटनाओं बाद गामना लोकोमां एक डरनो माहोल फैलायो छे। पोलीस पण आ मामलाने गंभीरताथी लई रही छे। ताजेतरनो किस्सो डरहार गाम में बन्यो छे। અહીં શિક્ષક દંપતી સુમન કુમાર ચૌધરીના ઘરમાં મોડી રાત્રે કોઈ ઘૂસી ગયું હતું। પરિવારનો આરોપ છે કે બદમાશોએ તેમની દીકરીના વાળ કાપી નાખ્યા। આ ઘટના બાદ આખા ગામમાં હડકંપ મચી ગયો છે અને આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। सूचना મળતા જ પોલીસ પણ આવી પહોંચી હતી। સદર એસડીપીઓ રાજીવ કુમારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે જણાવ્યું છે કે શરૂઆતી તપાસમાં આ મામલો લૂંટનો નથી પણ ચોરીના પ્રયાસનો લાગી રહ્યો છે। જો કે વાળ કાપવાની ઘટના પર પોલીસ પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે। 8 દિવસ પહેલા થયેલી આ ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે। બંને કેસને જોડીને હવે તપાસ થઈ રહી છે કે પોલીસને આશા છે કે જલ્દી આ મામલે ખુલાસો કરવામાં આવશે અને સતત બીજી વખત આવી ઘટના સામે આવતા ગામના લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે અને લોકો રાતના સમયે જાગીને ધ્યાન રાખી રહ્યા છે અને મહિલાઓ અને ખાસ તો બાળકોમાં ખૂબ જ ડર ફેલાયો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।